શું અમેરિકાના હાઈવે પર ડોલરની કમાણી કરવા નીકળેલા ગુજરાતી અને ભારતીય યુવાનો માટે હવે ત્યાંની ખાખી વર્દીનો ખોફ સપનાઓને રોળી નાખશે? જે હાથમાં વાહનના સ્ટીરિંગ હોય અને તેમના દિલમાં સુખ સાહેબીના સપના હોય, આજે એ જ હાથોમાં હથકડીઓ કેમ આવી ગઈ? અમેરિકાના એરિઝોના સ્ટેટમાં 11 ભારતીયની ધરપકડ કરીને તેમના ફોટા જાહેર વેબસાઇટ પર મૂકવા પાછળની આખી રમત શું છે? શું આ માત્ર કાયદાનું પાલન છે કે પછી સસ્તી મજૂરી કરી રહેલા ભારતીયો વિરુદ્ધ ટ્રમ્પ સરકારની કોઈ મોટી ચાલ? જ્યારે તમારી પાસે કાયદેસરનું લાયસન્સ હોય છતાં તમને ગુનેગારની જેમ પકડીને ડિપોર્ટ કરવાની તૈયારી કરવામાં આવે, ત્યારે લાચારી અને અન્યાયની વેદના કોઈના પણ કાળજાને કંપાવી દે તેવી છે. શું હવે અમેરિકામાં ડંકી રૂટથી ગયેલા યુવાનો માટે ટ્રક ચલાવવી એ જેલ જવાનું આમંત્રણ બની ગયું છે? આજે અમે વાત કરીશું નવા કાયદાની, જેણે હજારો ભારતીય ડ્રાઈવરોની ઊંઘ હરામ કરી દીધી છે. દોસ્તો, અમેરિકાથી અત્યંત ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે, જે ખાસ કરીને ગુજરાત, હરિયાણા અને પંજાબના એ યુવાનો માટે છે જેઓ અમેરિકામાં ટ્રકિંગના વ્યવસાય સાથે જોડાયેલા છે. એરિઝોના સ્ટેટમાં બોર્ડર પેટ્રોલ એજન્સીએ 11 ભારતીય ટ્રક ડ્રાઈવરોની ધરપકડ કરી અને પહેલી વાર એવું બન્યું કે એજન્સીએ આ તમામના ફોટા પોતાની વેબસાઇટ ઉપર પબ્લિકલી રજૂ કર્યા. આ ડ્રાઈવરો પાસે કોમર્શિયલ ડ્રાઇવિંગ લાયસન્સ અને કામ કરવાની પરમિશન હોવા છતાં તેમની ધરપકડ કરવામાં આવી, કારણ કે તેઓ મેક્સિકો બોર્ડરથી ડંકી રૂટ એટલે કે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા હતા. ટ્રમ્પ સરકારના નવા નિયમ મુજબ હવે અમેરિકામાં ટ્રક માત્ર એ જ વ્યક્તિ ચલાવી શકશે જે અમેરિકાનો નાગરિક હોય, ગ્રીન કાર્ડ ધરાવતો હોય અથવા લીગલ વિઝા પર હોય. જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે ઘૂસી હોય અને તેની પાસે વર્ક પરમિટ હોય તો પણ તે ટ્રક નહીં ચલાવી શકે. આ કાયદા પાછળનું એક મોટું કારણ એ પણ માનવામાં આવે છે કે ભારતીય ડ્રાઈવર 8 થી 10 લાખ રૂપિયામાં કામ કરી લેતા હોય છે, જ્યારે અમેરિકન ડ્રાઈવરો 18 થી 20 લાખ રૂપિયા માંગે, જેના કારણે ગોરાઓની નોકરીઓ છીનવાઈ રહી છે. એરિઝોના સરકારે તો હવે હાઉસ બિલ 2345 પાસ કર્યું છે, જે મુજબ જો કોઈ ગેરકાયદેસર વ્યક્તિ ટ્રક ચલાવતા પકડાય તો તેને 2 વર્ષની જેલ થશે, ટ્રક જપ્ત કરી લેવામાં આવશે. આ 11 ડ્રાઈવરો જે પકડાયા છે તેમાંથી કોઈએ રેડ લાઇટ જમ્પ કરી હતી તો કોઈની સામે જૂના વોરંટ હતા, જેને કારણે પોલીસ તપાસમાં તેમનું ગેરકાયદેસર સ્ટેટસ બહાર આવ્યું. હવે આ તમામ યુવાનોને ભારત ડિપોર્ટ કરવાની એટલે કે દેશ નિકાલ કરવાની કાર્યવાહી શરૂ થઈ છે. આ ઘટનાને કારણે કેલિફોર્નિયા, ન્યુયોર્ક અને ટેક્સાસમાં રહેતા હજારો ભારતીય ટ્રક ડ્રાઈવરોમાં ફફડાટ ફેલાયો છે અને ઘણાએ તો ધરપકડના ડરથી ટ્રક ચલાવવાનું છોડીને હોટલ કે ખેતરોમાં નાની મોટી મજૂરીઓ શરૂ કરી દીધી. અનુભવી લોકો સલાહ આપી રહ્યા છે કે અત્યારે જોખમ લેવા કરતા થોડા ઓછા પૈસા કમાવા સારા, પણ જે લોકો 10-12 લાખની લાલચમાં ટ્રક ચલાવવાનું ચાલુ રાખે છે તેમને જેલ જવાનો અને દેશ નિકાલ થવાનો મોટો ખતરો છે. ટ્રમ્પ સરકારનો ઈરાદો આડકતરી રીતે ઇલીગલ લોકોને બેરોજગાર બનાવીને તેમને અમેરિકા છોડવા મજબૂર કરવાનો છે. જો તમે પણ અમેરિકામાં છો અને ડંકી રૂટથી ગયા છો તો અત્યારે ટ્રક ચલાવવી તમારા માટે મોટી મુસીબત બની શકે છે. દોસ્તો, આ વિડીયો દરેક એવા ગુજરાતીને શેર કરજો જેઓ અત્યારે ઇલીગલી વસવાટ કરે છે અને થોડા ડોલરની લાલચમાં એવા કામ કરી રહ્યા છે જેના કારણે તેમને ડિપોર્ટ થવાનો વારો આવે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.